NTV टाइम, जनता की बात जनता के साथ। दुबई में रहकर साइबर धोखाधड़ी करने वाला आरोपी गिरफ्तार। कुल 13 करोड़ 55 लाख रुपए के लेन देन का पता चला। गिरफ्तारी से अंतर्राष्ट्रीय साइबर धोखाधड़ी नेटवर्क का पर्दाफाश। अहमदाबाद पुलिस की स्पेशल ऑपरेशन ग्रुप एसओजी टीम को एक बड़ी सफलता हाथ लगी। दुबई में रहकर साइबर ठगी करने वाले आरोपी दिलीप उर्फ मोनू सिंधी को अहमदाबाद के एयरपोर्ट सर्किल के पास एक होटल से गिरफ्तार किया गया है। पुलिस जांच में पता चला है कि दिलीप उर्फ मोनू सिंधी अपने भाई और अन्य साथियों के साथ मिलकर एक सुसंगठित साइबर ठगी योजना चला रहा था। एनटीवी टाइम के लिए अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। सर एसओजी नामની સૂચના મુજબ અમારા એસઓજીના પીએસઆઈ શ્રી એમબી ચાવડા પીઆઈસી ઉંડરકર સાહેબને એક માહિતી મળી કે આદિપુર ગાંધીધામ કચ્છ પૂર્વના એક સાયબર ફ્રોડના ગુનામાં આરોપી દિલીપ ઉર્ફે મોનુ સંતાણી જે સદાનગરની એક હોટલમાં હોવાની માહિતી મળતા ખાતરી કરતા આ આરોપી મળી આવે તેની પૂછપરછ કરતા પોતે 2024માં 472/24ના એક ગુનામાં પોતે વોન્ટેડ હતો અને આ બનાવ પછી પોતે દુબઈ ભાગી ગયેલો એનો સગો ભાઈ છે નરેશ જે હાલમાં જેલમાં છે આ જ ગુનામાં કુલ 19 એકાઉન્ટ ખોલી અને પોતે 13 કરોડ 55 લાખ રૂપિયાનો ફ્રોડ કરેલ। ત્યારબાદ એ પોતે અવારનવાર વિઝા મેળવીને ઇન્ડિયા આપતો અને પરત મહિનો રહી જતો રહેતો। આવું એ છેલ્લા 1.5-2 વર્ષથી આ અવરજવર કરતો હતો। ગઈકાલે અમારા પીએસઆઈ શ્રી ચાવડાને માહિતી મળતા આ હોટલમાંથી તેને ચેક કરતા મળી આવે અને ત્યારે એરેસ્ટ કરી અને કચ્છ પૂર્વ આદિપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી। જે આરોપીને ત્યાંના આઈઓ પોતે લઈ ગયેલું છે અને પૂછપરછ ચાલુ છે। સર આની એમો શું હતી? એક બેંક એકાઉન્ટ ખોલાવતો કઈ રીતે શું કરતો? બીજાના નામે પોતે બેંક એકાઉન્ટ ખોલી અને એમાં પોતે પોતાના પૂછપરછમાં પણ કબૂલ કરી કે પોતે દુબઈમાં ક્રિકેટ સટ્ટોનું કામ કરે છે અને અહીંયા એકાઉન્ટ બીજાના નામે ખોલાવી પૈસા ટ્રાન્સફર કરતો અને એ રીતે આ 13 કરોડનો એને ફ્રોડ કર્યો। સર ખાસ મુંબઈથી સિમ કાર્ડ પણ ખરીદતો અને દુબઈથી સ્પેશિયલ આ કામ માટે જ આવતો કે શું? જી આ એ પોતે બોમ્બેથી સિમ કાર્ડ ખરીદતો અને આ જ કામે અને રિકવરી માટે બોમ્બેથી દુબઈથી પોતે અવારનવાર આવી અને રિકવરી કરી અને ચાલ્યો જતો હતો। આ સિવાય કચ્છના એક બીજા ગુનામાં પણ એ પોતે વોન્ટેડ છે। સાહેબ આરોપી કેટલા સમયથી આ પ્રકારનું ચીટિંગ કરતો હતો, સ્કેમ કરતો અને અન્ય કોણ કોણ સામેલ હતા એની સાથે? છેલ્લે એકચ્યુઅલી 2024માં આ જે કેસ થયો એમાં પછી એને કચ્છ પોલીસને પણ નોલેજમાં આવેલું કે આ આરોપી ખરેખર ક્રિકેટ સટ્ટો કરે છે અને નવા એકાઉન્ટ ખોલાવી બીજાના નામે અને પૈસાનું ટ્રાન્ઝેક્શન કરે છે। એ છેલ્લા 3-4 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલો એવી માહિતી હાલમાં અમને એની પૂછપરછમાંથી ઉપલબ્ધ થઈ છે। સર આ એકાઉન્ટોમાં ક્રિકેટ સટ્ટાનું જ ફંડિંગ આવતું કે સાયબર ફ્રોડ થતા એના પણ રૂપિયા? એના જણાવ્યા મુજબ ક્રિકેટ સટ્ટાનું ફંડિંગ આવતું। હા એકલો જ કરતો કે સાહેબ એની સાથે બીજો કોઈ? એનો ભાઈ સગો ભાઈ છે જે નાનો નરેશ એ પણ સામેલ હતો અને એ આ ગુનામાં પણ એરેસ્ટ હાલમાં જેલમાં છે ગાંધીધામ।